પ્રેમાનંદ સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજની એકતા કરેલી. એના પર આ પદ બહુ અદ્ભુત બનાવ્યું છે. મંગલ મૂર્તિ મધુરી સહજાનંદ મહારાજ. હવે આ તમે બધાની ચાલાકી જોજો. સૂર્ય પ્રવૃત્તિવાળા છે ને આજે બધા, એટલે હવે અહીંયા તમે ખોટું ના લગાડજો. આ મારો શબ્દ નથી, આ ભગવાન સ્વામિનારાયણનો એટલે શ્રીજી મહારાજનો શબ્દ છે કે જે અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન એટલે અક્ષરધામના ભગવાન અને દેવકીનંદન શ્રી કૃષ્ણ વચ્ચે જે ભેદ કહે છે, ભેદ કરે છે અને ભેદ કરીને કહે છે બીજાને, એ બધા મહારાજે શું કીધેલા છે? અસુરો. એટલે જે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અલગ પાડે છે અથવા શ્રીજી મહારાજ કરતાં શ્રી કૃષ્ણને નીચે પાડે છે ને, એને મહારાજે બધાને અસુરો કીધેલા છે. એટલે હું અસુરો કહું છું. હવે જેના પર લાગુ પડતું એ લાગુ પડે, કેમ કે આ મારો સિદ્ધાંત નથી, આ વૈષ્ણવ સિદ્ધાંત મહારાજે આપેલો છે. એટલે હું કહું છું કે આસુરી પ્રવૃત્તિવાળા એ લોકો તમારી સામે કેવી ચાલાકી કરશે કે આજ મારે ઓર્ડર એ પદ ગવડાઈ કરશે, પણ આ પદ ક્યારેય નહીં બતાવે કે જે પ્રેમાનંદ સ્વામીએ જ સ્વયં લખેલું છે. હવે આ પદ પર થોડું દ્રષ્ટિ પાડીએ. આ પદમાં પ્રેમાનંદ સ્વામી શું કહે છે? તો મહારાજ પ્રેમાનંદ સ્વામી કહે છે મંગલ મૂર્તિ માધુરી સહજાનંદ મહારાજ. આ મહારાજની મૂર્તિ કેવી છે? શ્રીજી મહારાજની જે આવી રીતે સિદ્ધાસનમાં મહારાજ બેસતા હતા અને જેમના હાથે ગુલાબ પકડીને સૂંઘતા હતા, એ મૂર્તિ કેવી છે મહારાજની? મંગલ મૂર્તિ છે, મંગલ કરનારી મૂર્તિ છે. એવા સહજાનંદ મહારાજ છે. અને શું કહે છે? દ્વિજકુલ પ્રગટ ભયે પુરુષોત્તમ. આવ્યું ફરી પ્રગટ. આ પ્રગટમાં બહુ લોચા માર્યા છે આજે લોકોએ. એ પણ આપણે એક વિડીયો બનાવીશું કે આ પ્રગટ, પ્રત્યક્ષ અને પરોક્ષ એમાં જે લોચા સમજાયા છે ને તમને, એનો અર્થ પણ સમજાવીશું કે પ્રગટ શું કહેવાય. અત્યારે મેં તમને થોડોક સમજાવી દીધું આગળ કે ભગવાન જે અવતારી રૂપ છે ને, એ જ્યારે બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે ને એટલે પ્રગટ થયા, એટલે આપણે અનુભવમાં આવ્યા, એટલે આપણે એને પ્રગટ પુરુષોત્તમ કહીએ છીએ. એટલે રામને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય, શ્રી કૃષ્ણ ભગવાનને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય, શ્રીજી મહારાજને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય. એવી રીતે ભગવાનના જેટલા બી અવતારો થાય ને એ બધાને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કેમ કે અવતાર એ કંઈ જીવ, ઈશ્વર, માયા, અક્ષર એટલે બ્રહ્મ ને પરબ્રહ્મ, એ જે 5 વેદ કીધા એમાં એ પરબ્રહ્મમાં જ બધા અવતારો ફિટ થાય. એવું નહીં કે અવતારો પછી ઈશ્વરમાં લઈ આવવાના છે. એ લોકોએ અમુક મૂર્ખામી કરી છે. એ બધા સિદ્ધાંતો પણ આગળ સમજીશું આપણે. તો એ બધા અવતારો કોના છે? અવતારીના જ છે. ને અવતારી અને અવતારમાં સ્વરૂપથી કેવું છે? એક્યપણું છે. નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્ય, એની પણ આપણે આગળના વિડીયોમાં ક્યાંક મેં એનું પ્રમાણ બતાવ્યું હતું, તમે જોઈ લેજો આગળ. તો પ્રેમાનંદ સ્વામી શું કહે છે? દ્વિજ કુળ એટલે કે બ્રાહ્મણ કુળમાં એ પ્રગટ થયા. કોણ? તો આ ભગવાન ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ રૂપે જે છે. વચનાઉત પરથારો, ભક્તિ ચિંતામણી પ્રકરણ 1, પુરુષોત્તમ પ્રકાશ 1, વાસુદેવ મહાત્મ્ય, ધર્મ આખ્યાન, ધામ વર્ણન, ચાતુરી, સત્સંગી જીવન, એમાં જે ભગવાનનું વર્ણન કર્યું એ જ ભગવાન કેવી રીતે પ્રગટ થયા? દ્વિજકુલમાં પ્રગટ થયા. શેના માટે? અધમ ઉદાહરણ કાજ, અધમોનું ઉદાહરણ કરવા માટે. હવે જો આગળ આ ખાસ આ 4 પદો જોજો તમે. જો શ્રી કૃષ્ણ ગોકુલમાં અહીં પ્રગટે કંસ નિકંદ. આજે મનુષ્યાકારે જે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હતા ને, તો કંસ નિકંદ એટલે અહીંયા એક ઉદાહરણ આપ્યું કે કંસનો જે નાશ કરવા માટે જે ગોકુલમાં પ્રગટ્યા હતા શ્રી કૃષ્ણ, એ જ સોઈ અબ પ્રગટે ધર્મકુલ સ્વામી સહજાનંદ. એટલે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ હવે ક્યાં પ્રગટ થયા? ધર્મકુલમાં. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂવિ પાર. એટલે ત્યારે આ કૃષ્ણ અવતારમાં એમને શું કર્યું કે ભૂમિનો ભાર ઉતાર્યો. અબ કલીને સતજુગ કિયો અધર્મ મૂલ અવકાર. એટલે આ શ્રીજી મહારાજે એ શ્રી કૃષ્ણ ફરી શ્રીજી મહારાજે આવીને શું કર્યું કે કલયુગમાં સતયુગ જેવું વાતાવરણ ઊભું કર્યું અને શું કર્યું? અધર્મનો મૂળ ઉખાડી નાખ્યો. ત્યારે પણ કૃષ્ણ દ્વેષીઓ હતા, સત્સંગની બહાર હતા, સંપ્રદાયની બહાર હતા, એ બધાનું મૂળ ઉખેડી નાખ્યો. એ બધા નિરાકારમાં માનતા હતા. મહારાજે પ્રતિપાદિત કર્યું કે જે અક્ષરધામમાં ભગવાન છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ રૂપે છે. અને સમાધિમાં બધાને દર્શન કરાય એ રીતે આ જ વચનાઉત પરથારામાં આવશે. પહેલું રેફરન્સ આપે છે સમાધિનું. તો મહારાજે કેવા દર્શન આપ્યા? ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે રાધા રમા સહિત ભગવાનને દર્શન, પછી બીજી રીતે રૂપે વર્ણન કરે છે. આમાં પણ સમાધિમાં લોકોએ વાર્તા સંગ્રહ એટલો ખેંચી કાઢ્યો છે કે એમાં પછી અવતારોને નીચા પાડ્યા છે, અવતારોને ભક્તો બતાવ્યા છે. આ બધી વાર્તા બનાવેલી વાર્તાઓ છે, આપણા મૂળભૂત શાસ્ત્રોની વાર્તા નથી. એટલે સમાધિ પ્રકરણમાં પણ બધી ઉમેરીને મરી મસાલા ઉમેરીને બધી વાર્તાઓ બનાવેલી છે. એટલે એમાં પણ આપણે બિલકુલ વિશ્વાસ નહીં કરવાનો. જે આપણા વચનાઉતમાં પરથારામાં લખ્યું છે ને કે સમાધિ પ્રકરણમાં મહારાજે કેવી રીતે દર્શન આપ્યા, એકદમ એ લોકોએ લખ્યું છે. નંદ સંતોએ કેમ લખ્યું કે ભાઈ આમાંથી લોકો ઊંધા અર્થો ના કાઢે ભવિષ્યમાં. એટલે સ્પષ્ટ કર્યું કે મહારાજે કયા રૂપે દર્શન આપ્યા. એમાં ગોલોકમાં અલગ ને અક્ષરધામમાં અલગ દર્શન નહીં આપ્યા. ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને દર્શન આપ્યા શ્રીજી મહારાજે. આવું જ લખ્યું છે. વાંચજો ફરીથી વચનાઉત પરથારો. ફરી બીજી એકતા કરે છે. તબ બંદાવન એટલે વૃંદાવન, ગોપી સંગ કીનો રાસ બિલાસ એટલે જે રાસ કર્યો મહારાસ. અબ નૈષ્ટિક વ્રત ધરી કિયે કામાદિક રિપુનાશ. હવે આ શ્રીજી મહારાજ વખતે એ શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું કે નૈષ્ટિક વ્રત ધારણ કર્યું. હવે આમાંય પણ અમુક લોકો શ્રી કૃષ્ણ અવતારને નીચા પાડવા કેવું કહે કે આ તો રાસ વિલાસ કર્યો એટલે સ્ત્રીઓનો સંગ કર્યો એટલે માયાની અંદરના ચરિત્રો કર્યા. એવું નહીં સમજવાનું. આનું પણ શ્રીજી મહારાજે કેટલા બધા દ્રષ્ટાંત આપ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એટલે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા ને, એ નૈષ્ટિક બ્રહ્મચારી હતા.
આજે રાસ વિલાસ કર્યો છે ને, એ કામદેવનો ગર્વ હરવા માટે એમનું ચરિત્ર છે, એમાં પણ એમને પોતાનું નૈષ્ટિક બ્રહ્મચાર્ય ખંડન નહીં થવા દીધું. મહારાજે આ સમજાવ્યું છે વચનામૃતમાં, સત્સંગી જીવનમાં પણ સમજાવ્યું છે. એટલે એ ચરિત્રમાં શંકા નહીં કરવાની અને અસુર નહીં બનવાનું. આપણે આ સમજો, આ બધા આજના અવતાર દ્રોહીઓ બધા શું કરે છે, શ્રીજી મહારાજને સર્વોપરી બતાવવા આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રમાં શંકા કરવા જાય છે અને એને નીચે પાડીને પછી મહારાજને ઊંચા બતાવે છે. તો એ તો પારાવાર દ્રોહ છે, કોઈ જન્મે તમારું કલ્યાણ નહીં થાય. એટલે આ બધું તમને હું સમજાવવાનો મારો ઉદ્દેશ્ય શું છે કે આજની નવી પેઢી જાગે. આ જે બધી પેઢી 50 વર્ષ 60 વર્ષથી જે માને છે ને, એ લોકોને જે માનવું હોય માનવા દો, પણ તમે આ મૂળભૂત શાસ્ત્રોને ખોલીને વાંચો. તમારી સામે આ બધા કીર્તનો દબાઈ દીધા છે અને ખાલી અમુક કીર્તનો પ્રગટ કર્યા છે. એવું નહીં કરવાનું. આપણે બધા કીર્તનોને સમજવાના છે કે ખાલી શ્રી કૃષ્ણ શબ્દ આવે બધું ગાયબ નહીં કરી દેવાનું. જેટલું લખ્યું છે બધું કાઢવાનું છે ને એને સમન્વય કરીને સમજવાનું છે, તો તમારા હાથમાં સિદ્ધાંત આવશે. નહીં તો તમને લોકો એમની રીતે જે સમજ્યા છે ને એ જ તમારામાં ફિટ કરશે. એટલે આપણે એમની બુદ્ધિથી નહીં સમજવાનું, આપણે પોતપોતાની બુદ્ધિથી અને શ્રીજી મહારાજની બુદ્ધિથી સમજવાનું છે. શ્રીજી મહારાજની બુદ્ધિ કઈ છે? શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીમાં મહારાજે શું લખ્યું? આ સમગ્ર શાસ્ત્રનો સાર મારી બુદ્ધિએ કરીને લખ્યો છે. એટલે શિક્ષાપત્રી દરરોજ વાંચવાની છે આપણે, કે 108નો શ્લોક વાંચવાનો છે. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, આ આપણા ઈષ્ટદેવ છે, અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન, અને એ જ શ્રીજી મહારાજ રૂપે આવ્યા હતા, એ જ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે આવ્યા હતા. આ ત્રણે સ્વરૂપમાં એકતા કરવાની છે આપણે. એવું નહીં કરવાનું કે બધા અલગ અલગ સમજવાના છે. અને પછી છેલ્લા પદમાં શું કહે છે પ્રેમાનંદ સ્વામી? નંદકુંવર, એટલે કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ સોઈ ધર્મ સૂત, એ જ આ ધર્મના સૂત છે. આ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એ ધર્મ સૂત, એટલે ધર્મના પુત્ર છે. એક જાણી કરો ને, એટલે શું? સ્નેહ. આ બંનેને એક જાણી સ્નેહ કરો. શું કહે છે પ્રેમાનંદ સ્વામી? આ નંદકુંવર ને ધર્મનંદન, નંદનંદન ને ધર્મનંદન ને એક જાણો અને પછી એમાં સ્નેહ કરો. પ્રેમાનંદ તેહી યહી હૈ, આ છે એ જ આ છે, અને આ છે એ જ આ છે. યહી તહી હૈ કચ્છું ન સંદેહ. પ્રેમાનંદ તેહી યહી હૈ, યહી તેહી હૈ કચ્છું ન સંદેહ. કેટલી અદ્ભુત એકતા કરી. આ શ્રીજી મહારાજ છે એ જ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે. કેમ કે આપણો ઇતિહાસ છે. આ શ્રીમદ ભાગવત વાંચવાનું છે મહારાજની આજ્ઞાથી, તો ખબર પડશે કે ઉદ્ધવજીને ઉપદેશ આપીને ક્યાં મોકલ્યા હતા? બદ્રિકાશ્રમમાં. અને પછી ઉદ્ધવજી રામાનંદ સ્વામી બન્યા અને આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ફરીથી શ્રીજી મહારાજ રૂપે આવ્યા. એ આપણો મૂળભૂત ઇતિહાસ છે. એ ઇતિહાસ કેમનો બદલવાનો? તમે મન ગળત સિદ્ધાંતો તો બનાવી દીધા, પણ ઇતિહાસને ભૂસવા કેમનો જશો? ઇતિહાસ તો ઇતિહાસ રહેવાનો છે. એટલે હવે આ પ્રેમાનંદ સ્વામી જ બનાવ્યું છે. હવે આ પદને નહીં સમજાવે કોઈ તમને. કેમ? કે એમને જે સિદ્ધાંતો બનાવ્યા હશે, તમને જે રીતે સમજાવ્યું હશે એ બધું ખોટું પડી જશે. હવે આ એકતા કરી તો આ જ ભગવાન આ જ થયા અને આ જ ભગવાન આ જ થયા. તો એનું અક્ષરધામમાં વિભૂત દિવ્ય સાદા સાકાર રૂપ છે. તો મહારાજ જ્યારે પોતાના સ્વરૂપનું વર્ણન કરે તો કયા રૂપે કરે? આ જ રૂપે કરે ને. બીજા રૂપે કરે તો શું થયું? એ ગોલોક મધ્યનું અક્ષરધામ જ થયું. અક્ષર અમૃત નામ દ્વિભૂત દિવ્ય સદા સાકાર, એટલે શું? આ સદા સાકાર દ્વિભુજ જ છે, મુરલીધર છે. એ બીજા બધા આ પદમાં નહીં ગાયું પ્રેમાનંદ સ્વામીએ, પણ આપણા શાસ્ત્રોમાં મહારાજે સ્વીકાર કરેલું છે કે ભગવાન મુરલીધર છે, બે હાથે વાંસળી વગાડે છે, નવીન મેઘ સમાન છે, આમ વર્ણ છે, પિતાંબર ધારણ કરેલું છે, રાધા રમા સહિત એ બી ભગવાન બિરાજમાન છે. એટલે થઈ એકતા. એટલે પ્રેમાનંદ સ્વામીના એ ત્રીજું ને ચોથું પદ ખોટું નથી અને આ પદ ખોટું નથી. આ પદ પણ સાચું છે. એટલે એકતા કરીને પછી એ વસ્તુ સમજવાની છે આપણે. એવી રીતે નહીં સમજવાની કે શ્રીજી મહારાજે સૌનો પ્રેરક હું ભગવાન કહી દીધું એટલે બધા કૃષ્ણના પ્રેરક છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ જે અક્ષરધામનું છે ને એ સર્વનું કારણ છે, અને એમાં એ જેટલા અવતાર ધારણ કરે ને એ અવતારમાં એ જ ભગવાન રહેલા છે. એટલે એક્યાપણું છે. એટલે જ્યારે આ ભગવાન જે ભક્તોને મળે ને તો એની અવતારી ભાવ, આ ભગવાનની ઉપાસના તમે કેવી રીતે કરી શકો? આ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કેવી રીતે કરી શકો અક્ષરધામમાં રહેલા? એ તો તમારા વાણી ઇન્દ્રિયો મનથી અગોચર છે, તમારા અનુભવમાં જ નહીં આવતું. એ તો સમાધિમાં જાઓ ત્યારે અનુભવમાં આવે. એટલે તો શું કરે છે આ ભગવાન? તમારી કૃપા માટે મનુષ્ય જેવા થાય છે. વચનામૃતમાં કેટલું સમજાવે તમને, આ બ્રહ્માંડમાં આવવા માટે મનુષ્ય જેવા થાય છે. એટલે આપણને એમાં સ્નેહ થાય, આપણે એમનું રૂપ દેખી શકીએ, આપણે એની પૂજા ઉપાસના કરી શકીએ. એટલે અવતારીની ઉપાસના કેવી રીતે શક્ય છે? અવતાર થકી જ અવતારીની ઉપાસના શક્ય છે. બીજું અવતારીની ઉપાસના કરવી હોય ડાયરેક્ટ તો તમારે સમાધિમાં જવું પડે પહેલાં. તો પહેલાં સમાધિમાં જાઓ પછી અવતારીની ઉપાસના કરો. એટલે અવતાર થકી જ ઉપાસના થાય. અને અવતાર બધા આજે શ્રી કૃષ્ણ અને સહજાનંદ સ્વામી એમાં તો આપણે એક્ય માનવાનું છે. કેમ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત પણ આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપીને ત્યારે ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી દીધી છે. એટલે આપણે આ બંને સ્વરૂપો સ્વીકારેલા છે. એવું નથી કે ભાઈ શ્રીજી મહારાજનું સ્વરૂપ સ્વીકાર્યું એટલે અનન્ય ભાવે ઉપાસના કરી એટલે શ્રીજી મહારાજ પછી શ્રી કૃષ્ણને નહીં માને, એવું નહીં. નંદ સંતો એ ત્યારે તો શ્રીજી મહારાજ પ્રગટ હતા, તમારા જોડે તો અત્યારે પ્રગટ નથી. એટલે પ્રગટ કેવી રીતે છે અત્યારે આપણી જોડે? અર્ચા સ્વરૂપે. શ્રીજી મહારાજનું જે અર્ચા સ્વરૂપ છે એ પ્રગટ ભગવાન કહેવાય. કેમ કે એ પણ એ ભગવાનનું, આ ભગવાનનું એક સ્વરૂપ છે.
જે 5 પંચરાત્રમાં સમજાયા એ પણ આપણે આગળ સમજીશું. તો અર્ચા સ્વરૂપે આજે પ્રગટ છે, એવી રીતે આ શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્ચા સ્વરૂપે પ્રગટ છે. તો ત્યારે તો અવતાર સ્વરૂપે નંદ સંતોને મળ્યા હતા, તો પણ એવું કંઈ મહિમામાં ગાળા નહીં થઈ ગયા કે બધા સિદ્ધાંતો ખોટા કરી નાખ્યા. એ લોકોએ સિદ્ધાંતો જે પ્રમાણે છે એ પ્રમાણે રાખ્યા છે. કક્ષાધામમાં ભગવાનનું વર્ણન કર્યું તો આ રૂપે જ કર્યું, અને એ ભગવાન આ સ્વરૂપની એકતા શ્રીજી મહારાજ જોડે કરીને શ્રીજી મહારાજને પછી કીધું છે કે સર્વ અવતારી, સર્વ કારણના કારણ. એવું નહીં કે મન ફાવે એમ બોલ બોલ કર્યું છે અને પછી બીજા અવતારોને નીચે ઉતાર્યા છે. તમે નંદ સંતોના પણ જે પદો, જે વાક્યો સાંભળશો ને, તો પહેલાં એ શ્રી કૃષ્ણ ભગવાન જોડે એમની એકતા કરશે અને પછી શ્રીજી મહારાજને સર્વ અવતારી કહેશે કે સર્વ અવતાર ધરતાર કહેશે. એમને એમ નહીં કહેવાનું આપણે. ખબર પડે છે? મગજમાં ફિટ થશે હવે તમને ધીમે ધીમે.